નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે આપને યુટ્યુબ ચેનલ હિન્દુ વ્રત કથા જ્ઞાનમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રત કરવાથી મળતું ફળ વિશે સાંભળવાના છીએ. જે લોકો એકાદશી કરતા હોય ન કરતા હોય દરેક સુધી આ વિડીયો મોકલજો કે જેથી કરીને દરેક લોકો એકાદશીનું મહત્ત્વ સમજી શકે તથા કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. તો ચાલો હવે આપણે સાંભળીએ મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ શી છે? તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે. આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું, હે બ્રહ્માજી, તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે. ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે 14 વર્ષનો વનવાસ થઈ ગયો ત્યારે તે શ્રી લક્ષ્મણજી તથા માતા જાનકી સાથે પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું. આ દુઃખદ સમાચારથી શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુ પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યા ગયા. થોડા આગળ વધીને શ્રી રામની સુગ્રીવની સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજીએ વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું, હે લક્ષ્મણ, આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું? ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા, હે રામજી, તમે આદિ પુરુષ પુરાણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બકદાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે. તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો. લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બકદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા. મુનિએ તેમને પૂછ્યું, હે રામજી, તમે ક્યાંથી પધાર્યા છો? શ્રી રામજી બોલ્યા, હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું. બકદાલભ્ય ઋષિ બોલ્યા, હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટીનો કોઈ પણ એકનો કળશ બનાવવો. આ ઘડામાં પાણી ભરી તેના પર 5 પલ્લવ રાખીને વેદિકા પર સ્થાપન કરવું. એ કળશના નીચે સતનજા એટલે 7 અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા. તેના પર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને ધૂપ, દીપ, નૈવેદ્ય, નારિયેળ આદિથી ભગવાનનું પૂજન કરવું. એ સમસ્ત દિવસે ભક્તિપૂર્વક કળશની સામે વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ. દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કરી પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો. હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો. શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો. અતઃ હે રાજન, જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેનો બંને લોકમાં વિજય થશે. તો મિત્રો, આ હતી મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલશો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ.